फाइनली गाइस આપણે પહોંચી ગયા સિટીઝન ગેસ્ટ હાઉસ છે ને આપણી બસ જો આવી ગઈ છે સફર મે જાને કી દુઆ સુબહાન અલ્લાહ ત્યારે પહોંચી ગયા છે તળાજા બરોબર અને સવારમાં 6:30 5:30 વાગ્યામાં ઓહો ફૂલ બજાર આ કોમ્પ્લેક્સ છે બીજા માળે ત્રીજા માળે અલગ અલગ પ્રકારે લેખિત પરીક્ષા દેવાની છે સામે પણ એટલી ભીડ છે આ મેન રસ્તો છે હાય એવરીવન કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે વાગી ગયા છે 10:15 અને હું થઈ ગયો છું રેડી બરોબર આપણે આજે ક્યાં જવાનું છે મોડી રાતના તો તમને વિડીયોમાં બધું એક્સપ્લોર કરવાનો છું અને એન્ડ સુધી બન્યા રહેજો કેમ કે આજે આપણે લોંગ સફર જવાનું છે અને પહેલી વાર હું જઈ રહ્યો છું બરોબર જે સ્થળ પર આપણે જવાનું છે તો પહેલી વાર હું ત્યાં જઈ રહ્યો છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો બાકી અલ્હમ્દુલિલ્લાહ હું તો તૈયાર થઈ ગયો છું અને ચેનલમાં પહેલી વાર છો એકદમ નવા છો ફ્રેશ સબસ્ક્રાઈબ છો તો યાર સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર કેમ કે સબસ્ક્રાઈબ કરવાથી તમારા ભાઈને મોટિવેશન મળે છે આમ અંદરથી બરોબર તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને આપણો ઘણા ટાઈમ પછી આ બ્લોગ આવી રહ્યો છે મોટો બ્લોગ બનવાનો છે ટેન્શન જો તમને બધું એક્સપ્લોર કરવાનું છે આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં તો અત્યારે બધો સામાન પેકિંગ કરી લીધો છે મેં હું અને મારો મિત્ર જઈએ છીએ બરોબર તો તમને આગળ જઈને બધી ડિટેલ આપું છું ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો હવે આપણે જવાનું છે અત્યારે તો હું ઘરે છું પણ હવે આપણે જવાનું છે ટ્રાવેલિંગ જે બસ છે બરોબર 10:30-11:30 ટાઈમ છે બસનો આવવાનો તો અત્યારે તો જે વાર છે પણ એ ટાઈમે બસ આવવાની છે તો તમને ત્યાં જ હું બતાવું બરોબર કઈ બસ છે શું છે શું નહીં અને ક્યાં જવાનું છે બન્યા રહેજો વિડીયોમાં અત્યારે અમે ધીરે ધીરે ચાલીને જઈ રહીએ છીએ બરોબર ને કહેવાય કે બસ આવી ગઈ છે સલીમ કાકા ક્યાં શું હા આજ છે ને હાલો તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા સિટીઝન ગેસ્ટ હાઉસ છે ને આપણી બસ જો આવી ગઈ છે આવી જ છે હજી બરાબર તો હવે ઉપર જવાનું છે ચાલો જઈને બતાવું તમને ચાલો એન નંબર सफर में जाने की दुआ सुबहान अल्लाह सत्तल लना आधा होमा कुंडा लो मुकरिनी वइन्ना इला रब्बिना लमुन कलिमुन सुबहान अल्लाह सुबहान अल्लाह सुबहान अल्लाह ત્રણ વાર અલ્હમ્દુલિલ્લાહ 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 અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહ તાલા हमारा सफर आसान फरमाए अल्हम्दुलिल्लाह बस अल्हम्दुलिल्लाह बहुत सारी છે ને હવે ગાઈસ તમને કહી દઉં કે અમારે જવાનું છે અમદાવાદ બરોબર અત્યારે 11 વાગ્યાથી બસ ઉપડી છે અમે એની જ વાટે હતા અમે લગભગ 10:30-11 એની વાટ જોતા હતા પછી બસ આવી ગઈ ફાઇનલી તો અમે હવે ડાયરેક્ટલી જઈએ છીએ અમદાવાદ અમારી બસ ઉપડી ગઈ છે તમે જોઈ શકો છો બરોબર જસ્ટ 5 મિનિટ થઈ છે ઉપડી છે હવે ડાયરેક્ટ અમદાવાદ જવાનું છે અને બીજી વાત એ તમને જણાવી દઉં કે અમારી એક્ઝામ છે આજે કાલે સવારે છે એક્ઝામ તો એથી અમે રાતે નીકળી ગયા છે તો સવારે લગભગ 5:30-6 વાગે આસપાસ પહોંચી જવાના છીએ અમદાવાદ બરોબર ને હું છું અને મિત્ર છે સમીરભાઈ તમે શું કહેશો બસ મજા હો ભાઈ દુઆ કરો અમારા ક્યાં જવાનું છે આપણે અમેરિકા સાચું કે ને ભાઈ મસ્તી અમદાવાદ એલા ભાઈ અમદાવાદ તમારે ક્યારે પેપર છે 12 મારે શિફ્ટ 1 માં છે અને સમીરભાઈ છે ને શિફ્ટ 2 છે કેટલા વાગ્યા 12 વાગ્યાનો સમય છે ને 12 મારે 9 વાગ્યાનો છે બરોબર 9 થી લઈને 10 સુધી 1 કલાકનું પેપર છે અમારે SSC GD બરોબર ને તો હવે જઈએ બાકી તમને આગળ શું છે શું ની પ્રોસેસ બતાવું વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો બધું તમને બતાવવાનું છે અમદાવાદ આખું પહેલી વાર જઈ રહ્યો છું અમદાવાદ બરોબર તો અમદાવાદની રોનક લેવાની છે અમદાવાદનો આનંદ લેવાનો છે બન્યા રહેજો વિડીયોમાં ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ જો સાથે લઈ લીધું છે 20,000 mAh નું પાવર બાઇક બરોબર ગમે ત્યાં કામ લાગે આપણા મોબાઈલમાં ચાર્જિંગ ન હોય એરબડ પણ ચાર્જિંગમાં મૂકી દીધા છે ઓરિજિનલ જોઈ શકો છો જો મૂકી દીધું છે ફૂલ કરીને જ આવ્યો છો ઘરેથી એટલે કાંઈ વાંધો ન આવે અહીંયા જો બ્લોક તો છે પણ બંધ છે એટલે ભાઈ ભરોસો નહીં કરવાનો સાથે લઈને જવાનું આપણી સેફટી માટે બરોબર જો ચાર્જિંગ થવા માંડ્યું છે અત્યારે 20,000 mAh નું પાવર બેંક સાથે લઈને જ આવ્યો છું
મોબાઈલ પણ ફૂલ ચાર્જિંગ કરી નાખ્યો છે એટલે વિડીયો બનાવો તો કાંઈ તકલીફ ન પડે. ખાસ કરીને દુઆ કરજો અમારા માટે, બરોબર. અલ્હમ્દુલિલ્લાહ અમે ક્લિયર કરી નાખ્યા SSC GD ની એક્ઝામ છે પણ છે એ, બરોબર. ને ખાસ કરીને દુઆ કરજો, તમને ખાસ મારી દરખાસ્ત છે, તમામને અલ્લાહ તાલા કામયાબ કરી દે. ફાઇનલી ગાઈસ અત્યારે પહોંચી ગયા છીએ તળાજા, બરોબર. અને હોટલ છે ત્યાં એક કહેવાય કે 10 મિનિટનો રેસ્ટ લેવામાં આવ્યો છે અને પેશાબ પાણી કરવા માટે. બાકી જોઈ શકો છો અહીંયા ટ્રાવેલ બધી ઊભી જ છે. હોટલ તળાજા અહીંયા છે હોટલ. તો પેશાબ પાણી કરી લીધું છે, હવે પાછા બસમાં ચડીએ છીએ, એમ કે 10 મિનિટનો જ છે અમારો આ લાસ્ટ છે. જો આ છેલ્લો સોફો છે, આ બસ છે, નવી બસ છે એકદમ, કાંઈ ઘટે નહીં એમાં. ચાલો ગાઈસ બતાવું તમને આગળ. હવે ધીરે ધીરે ઉપર જાઉં. ફૂલની બજાર એમ ને? ઓહો હો, તો ખરી ફૂલની બજાર અમદાવાદમાં સવારમાં 6:30 હોય, 5:30 વાગ્યામાં. ઓહો હો, ફૂલ બજાર બહુ જબરજસ્ત. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ અમદાવાદમાં, બરોબર. મારે ઉતરવાનું છે ગીતા મંદિરે. ચાલો હવે ઉતરી જઈએ છીએ સવારમાં. તો ફાઇનલી ગાઈસ હવે કે અમે ગીતા મંદિર પાસે ઉતરી ગયા છે ને આ છે અમદાવાદનું બસ સ્ટેશન, જોઈ શકો છો એવી છે, બરોબર. હવે ફ્રેશ થઈ નાસ્તો બાસ્તો કરશું, બરાબર. આગળ બતાવું, બનાવ્યો તો વિડીયો. ભાઈ અમદાવાદમાં ઠંડી છે ફૂલ. સારું શું જેકેટ લઈ લીધા, નકર તો ભાઈ ઘાણી પડી જતા, તો મરી જવાના હતા ઠંડીમાં. ફાઇનલી જોઈ શકો છો તમે અમે ST બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અને અમદાવાદનું ST એટલે કાંઈ ઘટે નહીં. આમ જોવો તો ખરી એટલું મોટું છે. આ બધું ફ્રેશ થવાનું છે, અમદાવાદનું છે. હું ફ્રેશ થઈ આવ્યો છું. હવે સમીરભાઈ કહેવાય કે વાટે ઉભો સવારની પહેલી ચા છે, બરોબર છે અમારી પાસે. દઈ દઉં, કેટલા છે? હા દઈ દઉં. તો આ સવારની પહેલી ચા છે. એન્ટર થતા બસ સ્ટેન્ડ આવ્યા અને હવે ચા પીએ છીએ. હવે હું ધીરે ધીરે ઉતરી રહ્યો છું, બરોબર. અમે ગેસ્ટ હાઉસને એક રૂમ ભાડે રાખેલો હતો. મારો ટાઈમ થઈ ગયો છે એક્ઝામિનેશનનો, બરોબર. તો હું નીકળું છું ડાયરેક્ટ. ઓટો રિક્ષા પકડીને જવું પડશે. એડ્રેસ તમને આગળ તો ત્યાંનું છે, બરોબર. તો ગાઈસ તમે આમ જોઈ શકો છો છોકરાઓની આમ કેટલી બધી આમ ભીડ. SSC GD, બરોબર. આ કોમ્પ્લેક્સ છે. બીજા માળે ત્રીજા માળે અલગ અલગ પ્રકારે લેખિત પરીક્ષા દેવાની છે. સામે પણ એટલી ભીડ છે. આ મેન રસ્તો છે, રિંગ રોડ કહેવાય કે, બરોબર. આ જોઈ શકો છો તમે, અહીંયા પણ એટલું પબ્લિક છે. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે રૂમે ને અત્યારે 12:30 વાગી ગયા છે. એક્ઝામિનેશનની વાત કરું, પરિચય આપું તો ભાઈ કાંઈ પણ ઘડિયાળ કઢાવી નાખી. ઘડિયાળ, પેન કોઈ પણ હોય, બરોબર. નાની નાની વસ્તુ પણ કઢાવતા હતા એક્ઝામિનેશનમાં બેસવા માટે. ઘણા બધા છોકરા હતા, સ્ટુડન્ટ હતા, બરોબર. અલગ અલગ કહેવાય કે ગામના હતા, અલગ અલગ સિટીના હતા, અલગ અલગ જિલ્લાના હતા. બધા સાથે મુલાકાત કરી, બધાનો પરિચય લીધો. ને કહેવાય કે
એક્ઝામ પતી ગઈ મારી, તો થોડીક વાર હું કર્યો, નાસ્તો બાસ્તો કર્યો ને અત્યારે હું રૂમે આવી ગયો છું. ને આપણી યાર જે સમીરભાઈ છે અત્યારે એક્ઝામ દેવા ગયા છે. 12 વાગ્યાનો ટાઈમ હતો, 12 થી 1. હવે કોઈ પેપર પૂરું થવા આવ્યું છે. ભૂખ લાગી છે તો ખાવ શું ભાઈ. સવારે એવી ઠંડી વાતી હતી ને એની વાત જવા દો ને આપણે ગરમી ના લો તો બપોર 5 પર હો. વિડીયો આગળ શું થાય તમને બતાવું છું. ત્યાં સુધી ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરોબર. અને જો તમે પણ એસએસસી જીડી ની એક્ઝામ દેવા જાઓ છો તો વહેલા એસટી નું કે કોઈ પણ પ્રાઇવેટ બસનું બુકિંગ કરાવી નાખજો, કારણ કે અહીંયા ટ્રાફિક બહુ છે, બરોબર. અમે જ્યારે મોવાથી આવ્યા ત્યારે એસટી માં તો બુકિંગ જ નહોતું. પહેલથી અગાઉ મેં જોયું તો પણ બુકિંગ નહોતું, બધું ઓવરફ્લો થઈ ગયેલું હતું. ઓવરફુલ ટિકિટો થઈ ગયેલી હતી બધી, કેમ કે બુકિંગ બધા એડવાન્સ કરી નાખેલું તો ટ્રાફિક ફૂલ છે. એટલે તમે જેમાં કરાવો, જેમાં તમને સગવડ પડે એમાં કરાવો, પણ એડવાન્સ કરાવી નાખજો. કોન્સ્ટેબલની જે પણ ભરતી આવે છે, આર્મીની ચાલે છે, જીડીની ચાલે છે, બરોબર. કહેવાનો મતલબ એ જ છે કે જલ્દી કરાવી નાખજો, જેથી કરીને તમને કઈ તકલીફ ન પડે ને ઊભા રહેવાનો જવાનો વારો આવશે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો. જે લોકોને પણ ડેટ બાકી છે, બરોબર, એસએસસી જીડીની કોન્સ્ટેબલની, તો ખાસ ધ્યાન રાખજો, બરોબર. વિડીયોના માધ્યમથી એટલું જ કહેવાનું. બસ કાંઈ નહીં, આગળ શું થાય છે તમને બતાવું છું. ત્યાં સુધી વિડીયો મૂકીને અત્યારે અમે જાગી ગયા, બરોબર ને વાગી ગયા છે 4:30, કેમ કે બપોરે આવીને સુઈ ગયા હતા. અને ગાઈસ અત્યારે હવે 4:30 વાગી ગયા છે, તો ફરવા જવાનું છે, કેમ કે આટા બાટા મારી ગયા, અમદાવાદ આવ્યા છીએ. તો હવે આપણે જવાનું છે 3 દરવાજા, અને બીજું એક કહેવાય કે અલગ અલગ સ્થળ છે ત્યાં પણ જવાનું છે. અને આપણો બ્લોગ પૂરો આવવાનો છે, તો એ પાર્ટ 2 માં આવશે, બરોબર. આ વિડીયો જો હું બનાવું છું અત્યારે એ પાર્ટ 1 છે, તો એ પાર્ટ 2 માં વિડીયો આવશે, બરોબર. તો હવે એ પાર્ટ 2 માં તમને જોવા મળશે. તો આપણે પાર્ટ 1 અહીંયા જ વિડીયો એન્ડ કરીએ છીએ. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. પાર્ટ 2 માં જલ્દી વિડીયો આવવાનો છે, તો સપોર્ટ અને ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આપણે. જય હિન્દ, જય ભારત.